ગુડ મોર્નિંગ. આજે સવારે મને એક સડનલી મારા દાદાનો વિચાર મને યાદ આવી ગયો હતો કે જીવનમાં તમારે શાંતિથી પીસફુલ જીવવું હોય કાં તો રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ. ઘણા બધાને અત્યારે જીવન ખાલી ને ખાલી સેડ થઈ ગયા છે કે બધા ઘણાના મોઢે સાંભળશો તમે કંટાળો આવે છે. તો એ કંટાળા નિરાકરણ માટેનું એક સોલ્યુશન તમને આપું છું. કાં તો તમે એ વસ્તુ નોટિસ કરજો, જે માણસ બી એમ કહેતું હશે કે મને કંટાળો આવે છે, તો એ માણસને તમે નોટિસ કરજો. એનામાં પાછળ એક કોઈ બી હોબીમાં નહીં હોય. હોબી હોવી જરૂરી છે લાઈફમાં. બે વસ્તુ બહુ જરૂરી છે, એક સારો ફ્રેન્ડ અને એક સારી હોબી. હવે હોબી બધાની ઘણી બધી ડિફરન્ટ હોબી હોઈ શકે છે. જેમ કે મારી હોબી છે એક્વેરિયમનું. હું લગભગ 4 વર્ષનો હતો ત્યારથી એક્વેરિયમ હોબીમાં છું અને અત્યાર સુધી સ્ટીલ એક્ઝિસ્ટ કરું છું. અને મેં એમાં બધા જ ટ્રાય કર્યા છે, બરાબર છે. એમાં ઘણા બધા મને સક્સેસ થાય છે, ઘણા બધા ફેલિયર મળે છે, પણ એમાં હું લાગેલ જ રહું છું. અને હોબીના લીધે થઈને આજે હું સારું જીવન જીવી રહ્યો છું અને બહુ મજા આવે છે મને. લાઈફમાં ખાલી હોબી રાખવાની નથી, એને પ્રોપર મેન્ટેન કરવી બી જરૂરી છે. અત્યારે હાલ મારા ઘરે ઓલમોસ્ટ 10થી 11 એક્વેરિયમ છે, પણ એને હું પોતે પર્સનલી મેન્ટેન કરું છું. ના કે કોઈ એક્વેરિયમવાળાને ફોન કરીને ભાઈ તું આવીને ક્લિનિંગ કરી જા, તો એ જે પેટ સાથે તમારું અટેચમેન્ટ બી નહીં રહે. તો અટેચમેન્ટ જાળવવા માટે થઈને તમારે પોતે એનું ક્લિનિંગ કરવું પડશે. તો એ જ પ્રમાણે આજે અમારા ઓફિસના એક્વેરિયમનું મેન્ટેનન્સ છે, એ તમને બતાવું. તમે જોઈ શકો છો એનું વોટર લેવલ બી ડાઉન આવી ગયું છે. તો આજે એનું હાફ પાણી ઓછું કરીશું અને એમાં રિફિલ કરીશું. એના ફિલ્ટર સિસ્ટમના એના સ્પોન્જને બધું બદલી દઈશું તો એનું પાણી એકદમ પ્રોપર ક્લિયર થઈ જાય. તો એ મેન્ટેનન્સ કર્યા પછીનો તમને વિડીયો બતાવું. એક્વેરિયમને મેન્ટેનન્સના ટાઈમ પર ખાસ આ મુદ્દાનું ધ્યાન રાખવાનું કે પહેલાં તો એના અંદર પૂરેપૂરું પાણી કદી બદલવું નહીં. પાણીનું જો લેવલ બહુ ઓછું થઈ ગયું હોય તો એના અંદર તમે ફરીથી ટોપઅપ કરી દો. આ મારા રેગ્યુલર મેન્ટેનન્સ છે, એટલે ઓલમોસ્ટ 1 થી 1.5 ઇંચ પાણી ઓછું થતું જાય છે. તો એને હું હાફ ટેન્ક સુધી પાણી ખાલી કરી દઈશ અને એમાં એવું જે જૂનું પાણી છે ઓલરેડી મેં 2 દિવસ પહેલાં સ્ટોર કરેલું છે એક બકેટમાં, એ એમાં એડ કરી દઈશ. અને એના ફિલ્ટરના સ્પોન્જ ને એ બધું છે એ આ માછલી ઘરનું જે પાણી બહાર કાઢીશ એનાથી જ સાફ કરીને હું એમાં પાછા મૂકી દઈશ, બરાબર છે. તો જ્યારે બી ખાસ કરીને યાદ રાખવાનું કે ડાયરેક્ટ તમે કોઈ તમારે જેમ કે અમારે જીએમસીનું પાણી આવે છે તો એ ડાયરેક્ટ વોટર આમાં એડ ના કરવું. પાણી ઓલવેઝ થોડું જૂનું હોવું જોઈએ, તો શું એમાં ક્લોરિન વગેરે ના હોય અને પાણીમાં સ્ટેબિલિટી આવેલી હોય તો તમારી માછલીમાં કોઈ ઇફેક્ટ નહીં આવે કે કોઈ ડેથ નહીં થાય. અધરવાઇઝ તમે ડાયરેક્ટ ટેપ વોટર તમે આમાં એડ કરશો તો માછલીઓ તરત વિધિન 1-2 વર્ષમાં એ મરી જશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પ્લસ જો તમારા લાઈવ એક્વેરિયમ હોય તો ઓલવેઝ એના અંદર પાણી ખાલી ટોપઅપ કરો, જૂનું પાણી કાઢશો જ નહીં. એના અંદર ટોપઅપ કરવાથી જ ઘણા બધા બેનિફિટ છે. ખાલી દર 15 દિવસે એના જે ફિલ્ટર્સ છે એને સારી રીતે તમારે ક્લીન કરી દેવાનો. ખાસ ધ્યાન રાખવાનું એક્વેરિયમના પાણીથી જ એને સાફ કરવાના છે. જો ડાયરેક્ટ તમે વોશ કરશો, ડાયરેક્ટ એને ક્લીન કરશો તે તેમાંથી બેનિફિશિયલ બેક્ટેરિયા છે એ દૂર થઈ જશે અને તમારે ફિશને ડેમેજ થઈ શકે છે. આ રહે ફાઇનલ વિડીયો આફ્ટર ક્લિનિંગ. તમે જોઈ શકો છો બધી જ માછલીઓ કેટલી એન્જોય કરે છે, મસ્ત આમથી તેમ ફરી રહી છે. જે થોડા ઘણા ખાવાના પાર્ટિકલ્સ જે આપણે ક્લિનિંગ દરમિયાન અંદર રહી ગયા હોય તેને ખાઈ રહી છે, બરાબર. આ જ રીતે તમે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરો અને નવા બ્લોગ જોવા માટે અમારી સાથે જોડાઈ રહો.